આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છમિત્રના અંદરના પાને દેશ પ્રદેશ આવૃત્તિમાં સમાચાર છે કે આતંકીઓને ધરતીના ખૂણેથી પણ ઝડપી પાડીશું. બિહારના મધુબનીમાં મોદીનો દુનિયાને સંદેશ. કલ્પના પણ નહીં કરી હોય તેવી સજા મળશે. આતંકવાદ ભારતના આત્માને તોડી નહીં શકે. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે કે લાખોંદમાં 5 દિવસીય સમર કેમ્પનું આયોજન. બીએમસીબી કચ્છમિત્ર દ્વારા તારીખ 27મી થી 1 મે સુધી યોજાનારા કેમ્પમાં ભાગ લેવા ઈજન. કચ્છમિત્ર અંદરના પાને લખે છે કે અંજાર સરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. વિદ્યાર્થીઓને દસ્તાવેજ એકત્રિત કરવા અનુરોધ. શૈક્ષણિક વિકાસની ધારાસભ્યની ખાતરી. અન્ય એક સમાચારમાં એપીએમસીએ ભાડા પેટે આપેલી દુકાનોના ભાડા એક ઝાટકે 6 ગણા કરાતા આક્રોશ. વેપારીઓ દ્વારા આગામી સોમવારથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન. શનિ રવિ માલ લેવામાં નહીં આવે. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ભાસ્કર બ્રેકિંગ. રાજ્યમાં 8 વર્ષ કે તેથી જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાશે તો ટેક્સ સહિતના લેણા માફ. ગુજરાત દિવસથી અમલ થશે. પોલીસ કોર્ટ કેસ અને વાહન ડિટેન કે લોન બાકી હશે તો સરકારની આ નવી યોજનાનો લાભ નહીં મળે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર ભાસ્કર એક્સક્લુઝિવ. રાશન કાર્ડ ઈ-કેવાયસી 73.44% પહોંચ્યું. જિલ્લાના એનએફએસે 12,23,820 લાભાર્થીમાંથી 8,98,730 લોકોનું ઈ-કેવાયસી. 30 એપ્રિલ આખરી તારીખ. સૌથી વધુ મુન્દ્રા તાલુકાના 84.97%, તો સૌથી ઓછી રાપરમાં માત્ર 57.24% કામગીરી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. પ્રાથમિક શાળામાં 354 આચાર્યની ઘટ વચ્ચે 88ની બદલી. કચ્છ મૂકીને વતનમાં જવા 125 મુખ્ય શિક્ષકોની અરજી મંજૂર થઈ ગઈ. ઘટનો આંકડો 442 પર પહોંચ્યો. જિલ્લામાં 599ના મંજૂર મહેકમ સામે માત્ર 245ની ભરતી થઈ હતી. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. 42.7 ડિગ્રીએ ભુજ રાજ્યનું મોખરાનું ગરમ મથક. લૂ વર્ષોથી જનજીવન ત્રસ્ત. અંગ દજાડતા તાપનો ઘેરો પ્રભાવ. કંડલા એરપોર્ટ 40.6, નલિયા 37.8 અને કંડલા પોર્ટમાં 35 ડિગ્રી તાપમાન. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર છે. એનરોલમેન્ટ નંબર ચાલુ ન હોય તેવા ટેકનિકલ કોર્સિસના ડિગ્રી ડિપ્લોમાના જૂના નાપાસ 20,000 વિદ્યાર્થીને પાસ થવા જીટીયુ દ્વારા ફરી તક. યુજીસી મુજબના નિયત વર્ષોમાં કોર્સ પૂર્ણ ન કરી શકનારા વિદ્યાર્થીઓને અંતિમ તક. 5,000 ફી ભરવી પડશે. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. આજે કચ્છમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે આરોગ્ય તંત્ર જનજાગૃતિ લાવશે. મેલેરિયાનો અંત આપણાથી શરૂ થાય છે થીમ સાથે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જૂના દર્દીની મુલાકાત લેવાનું આયોજન કરાશે. તબીબોને સૂચના અપાઈ. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના અંદરના પાના પર હેડલાઇન્સ છે કે ભુજમાં બસ પોર્ટ અને રેલવે સ્ટેશને ટ્રાફિક પોલીસને મૂકવાની માગણી. બસ પોર્ટના ગેટ પાસે આડેધડ વાહનો મુકાતા હોવાથી સર્જાતી સમસ્યા. રિક્ષાની સંખ્યા વધી પણ સ્ટેન્ડ નહીં હોવાથી પાર્કિંગની સમસ્યા નડી. અન્ય એક સમાચાર છે કે જ્ઞાન સાધના પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કીમાં સુધારો કરવા શિક્ષણ તંત્રને ફરજ પડી. સુગારિયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ તંત્રનું ધ્યાન દોર્યું. ફાઇનલ કીમાં પણ ભૂલ જણાતા ઉપલી કક્ષાએ જાણ કરી ફાઇનલ કી રિવાઇઝ કરવામાં આવી.
સંદેશમાં વધુ એક સમાચાર છે કે ભુજમાં ₹10 કરોડની કિંમતની જમીન પરથી દબાણો દૂર કરાયા. તંત્રએ શહેરના સર્વે નંબર 870 પૈકીમાં 1200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી. લોડિયા ખાતે કોમર્શિયલ દબાણો તોડીને 10,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરાઈ. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા. ન્યૂઝ ઓન એઆઈઆરના સમાચાર સાથે હું નીરજ મચ્છર. 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને તાત્કાલિક અસરથી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ અટારી બંધ કરવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધો નિર્ણય. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સાંજે મળેલી બેઠકમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમામ દળોને ઉચ્ચ તકેદારી રાખવા નિર્દેશ આપ્યો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ વિઝા હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી નહીં અપાય. ભારતમાં હાલમાં રહેતા કોઈ પણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય અપાયો. ભારત ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનમાંથી પોતાના સંરક્ષણ, નૌકાદળ, હવાઈ સલાહકારોને પાછા ખેંચી લેશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના દાખવી અને ઘાયલોના વહેલા સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર